હેલો ફ્રેન્ડ, આજે હું મહાપ્રસાદમાં જે શીરો બને તે બનાવીશ. જો તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ એટલો સરસ બનશે. બસ હું આમાં ઘણી ટિપ્સ અને ટ્રિક્સ આપીશ કે આ સૂજીને કેટલી શેકવી, સૂજી ક્યારે ઉમેરવી. ઘણીવાર શીરો ચીકણો થઈ જતો હોય છે, તો આ વિડીયોને લાસ્ટ સુધી ખાસ જુઓ. પહેલી વાર બનાવતા હશો ને તો પણ આ રેસીપીથી એકદમ પરફેક્ટ બનશે. તો ચાલો શરૂ કરીએ. શીરો બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું આપણે. કઢાઈને ગેસ ચાલુ કરી એમાં એક વાડકી આપણે ઘી ગરમ કરવા રાખી દઈશું. તમારે જેટલો શીરો બનાવવો હોય એ વાડકીથી આપણે માપ સેટ કરી લેવાનું છે. તો અત્યારે મેં આ વાડકી લીધી છે. ઘીને પ્રોપર ગરમ થવા દેવાનું છે. જુઓ, આ રીતે થોડીક હું સૂજી અંદર એડ કરું ને તો સૂજી ઉપરથી ફૂલીને આવે છે. મતલબ આપણું ઘી સારું એવું ગરમ થઈ ગયું છે. અત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું, ઘી સારું એવું ગરમ થાય એટલે આપણે સૂજી ઉમેરી દેવાની છે. સૂજી તરત જ ફૂલીને આ રીતે 50% જેટલી શેકાઈ જાય છે. તો આ ટિપ્સ તમે ખાસ ધ્યાન રાખજો. ગેસને હવે સાવ ધીમો કરી એ જ માપની વાડકીથી 3 વાડકી ગાયનું દૂધ લઈશું અને એ વાડકીથી જ 1 વાડકી આપણે પાણી લઈશું. પાણી નાખવાથી સૂજી સારી એવી ફૂલી જાય છે અને એકદમ સોફ્ટ શીરો બને છે. ચાહો તો ખાલી દૂધ પણ લઈ શકો. મહાપ્રસાદનો જે શીરો બનાવીને એમાં ગાયનું દૂધ ઉપયોગ થાય છે, તો તમારે ખાસ કરીને ગાયનું દૂધ જ લેવાનું. હવે સાઈડમાં ગરમ કરવા રાખી દઈશું. આ બાજુ આપણી સૂજી જોઈએ તો એકદમ સરસ એવી ફૂલાઈ ગઈ છે. હવે સૂજીને ઉપરથી આ રીતે ચમચા વડે ઉપરથી નીચે લાવીએ ને એટલે એક એક દાણો અલગ પડી ગયો હોય છે અને સરસ એવી સુગંધ આવવા લાગે છે. અત્યારે વધારે સૂજી નથી શેકાવા દેવાની, તો એમનો સ્વાદ સારો નહીં આવે. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું. અને આ રીતે ફીણો થતા હશે એટલે આપણે ડ્રાયફ્રૂટ હતું તેમને એડ કરી દેવાનું છે. તો મેં કાજુ, બદામ અને દ્રાક્ષ લીધી છે. સાથે જ એડ કરવાથી સાથે જ બંને વસ્તુ સરસ એવું સતરાઈ જશે. કોઈ અલગથી સાતળવાની જરૂર નથી. અડધા મિનિટ પછી બંને વસ્તુ સરસ એવા શેકાઈ ગયા છે. તો હવે દૂધ ગરમ કરીને રાખ્યું હતું એમને એડ કરી દેવાનું છે. ધીમે ધીમે હલાવતા રહી આપણે દૂધ એડ કરવાનું છે. ધ્યાન એ રાખવાનું કે સૂજી જો અત્યારે થોડી ઘણી પણ કાચી હશે ને તો એકદમ ચીકણો શીરો બની જશે. અને દૂધ પણ સારું એવું ગરમ કરવાનું છે. એ વાત આપણે ખાસ ધ્યાન રાખવાની. અને અત્યારે ગેસને આપણે ફાસ્ટ કરી દેવાનો છે. અત્યારે સતત હલાવતા રહીશું. 1 મિનિટ જેટલો સમય થશે એટલે સૂજી છે તે દૂધ અને પાણી ઓબ્ઝર્વ કરી લેશે. પણ આ માપ પરફેક્ટ છે. આ માપથી બનાવશો ને તો તમારા સૂજીનો શીરો એકદમ સરસ એવો બનશે. હવે સૂજી આ રીતે ઘટ થાય એટલે એ માપની વાડકીથી જ આપણે 1 વાડકી આપણે ખાંડ એડ કરવાની છે. ખાંડનું પાણી થશે. જુઓ, ખાંડ નાખ્યા પછી આ રીતે કંઈક ટેક્સચર થશે. તમને થશે કે આ વળી શું થયું, પણ ખાંડ એડ કર્યા પછી આ રીતે પાણી થશે. થોડી વાર રહ્યા પછી સરસ એવો શીરાનું ટેક્સચર આવી જશે અને ઘી પણ સરસ એવું છૂટું પડશે. મીન્સ આપણો શીરો મતલબ સરસ એવો શેકાયો છે. ઘી છૂટું પડે એટલે સમજવું કે પરફેક્ટ આપણો શીરો બન્યો છે. હવે લાસ્ટમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરીશું. સરખું મિક્સ કરી ગેસ બંધ કરી હવે નીચે ઉતારી લઈશું. તો એક બાઉલમાં મેં લઈ લીધો છે અને ત્યાર પછી ઉપરથી આપણે બદામની કતરણ અને તુલસીનું પાન રાખી દઈશું. તો તમે પણ આ રીતે શીરો બનાવો અને મને કમેન્ટ સેક્શનમાં બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. મળીશું આવા જ અવનવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ.